નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે શું જોયું હતું કે મધ્યક અને વિસ્તાર। છેલ્લા પાર્ટમાં શું જોયું હતું? મધ્યસ્થ અને વિસ્તાર। આ પાર્ટમાં આપણે જોઈશું મધ્યસ્થ અને બહુલક। મધ્યક જોયું હતું, રેડી? એ તમને ખબર છે આ સૂત્ર બે હતા, એ ખાસ પાકા કરી રાખવાના તમે કીધું હતું। હવે આવશે મધ્યસ્થ। તો કે આ પાર્ટમાં મધ્યસ્થ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનો તમને એમ કે મધ્યસ્થ શોધો તો સૌપ્રથમ એમાં શું કરવાનું? તો કે સૌપ્રથમ તમારે એમાં તો કે જે સંખ્યા હોય એને ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં લખી નાખવાની। શું કરવાનું? ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં લખી નાખવાની। નાની સંખ્યા કેટલી? 117 છે, તો કે 117, પછી શું છે? 118, પછી શું છે? 18, 19, પછી છે 20, 22, 122। હાલો, પછી શું આવશે? તો 122 17 છે, 122 123 આવશે, છે 123 લઈ લેવાનું સરખી રીતે, નથી 24 છે, નથી 125 છે, આ 125। હાલો, પછી શું આવશે? 25 પછી 126 છે, 26 પછી 27 છે, તો કે 127। ત્યારબાદ શું આવશે? 128 છે વિદ્યાર્થી મિત્રો, 128, તો કે ના 128 નથી, 29 નથી, 30 નથી, 31 છે પાછી, તો લખવાનું 131। ત્યારબાદ શું લખવાનું? 132 છે, નથી, 33, 34, 35 નથી, 38 છે, તો 138। ત્યારબાદ શું કરવાનું? 139 છે, નથી, 40 છે, તો કે 140 લખવાના। પછી લખવાના 43, 45 ને 47, તો કે 143, 145 અને 147। તો કેટલી સંખ્યા આપણે ફેરથી ગણી લેવાની? ભૂલ પડે નહીં। 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 સંખ્યા થઈ। તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા કેવી? તો કે એકી સંખ્યા થઈ। કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા। રેડી? હવે આપણી પાસે બે સૂત્ર છે। મધ્યક ના તો એક જ સૂત્ર હતું, પણ મધ્યસ્થમાં બે સૂત્ર આવશે, એકી સંખ્યા માટે અને બેકી સંખ્યા માટે। રેડી? તો કે હું અહીં લખું છું એકી સંખ્યા માટે, બેકી સંખ્યા માટે શું જોઈએ? એકી સંખ્યા માટે શું હોય? n+1/2 નું મૂળ અવલોકન, આ એકી સંખ્યા માટે છે। ત્યારબાદ બેકી સંખ્યા માટે તો કે n/2 નું અવલોકન પ્લસ n+2 નું અવલોકન છેદમાં 2। આ બેકી સંખ્યા માટેનું સૂત્ર છે। રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા કેવી છે? એકી છે, તો આપણે સૂત્ર કેવું મૂકશું? તો કે મધ્યસ્થ બરાબર n+1/2। રેડી? n એટલે શું તમને ખબર પડી જાય? n એટલે જેટલી સંખ્યા છે એટલી। આ કેટલી હતી? તો કે 11 સંખ્યા છે, તો આપણે લખશું 11+1/2। 11 ના છેદમાં, તો 11 ને 12, 12 ના છેદમાં 2, કેટલામાં આવ્યા? તો કે 6, તો કે 6 નું અવલોકન છે એ આપણો જવાબ હશે। 6 નું અવલોકન કયો છે? પ્રજાતા ક્રમમાં હોય છે 1 2 3 4 5 અને 6, 131 છઠ્ઠું અવલોકન છે। તો આપણી પાસે જવાબ શું આવશે? 131 જવાબ આવે છે। હવે કોઈ વિદ્યાર્થી મિત્રો શું કર્યું? આપણે રીતના મૂક્યું। ત્યારબાદ જો હવે તો કે બેકી સંખ્યા હોય, આ 11 સંખ્યા, હવે કોઈ પણ એવો દાખલો તમને આપ્યો હોય કે 10 સંખ્યા હોય, તો આપણે શું મૂકવાનું? અહીં 10 મૂકવાના, અહીં 10 મૂકવાના, ત્યારબાદ આપણે શું કરી નાખવાનો? એ રીતના હિસાબ મારી અને અહીંના દાખલાનો જવાબ મેળવી લેવાનો છે। રેડી? તો આને કહેવાય મધ્યસ્થ। ત્યારબાદ આપણે આવ્યા બહુલક। સાવ સિમ્પલ એટલે શું? બહુલક। તો કે બહુલક હોય તેમાં શું કરવાનું? કે એ સંખ્યા છે એને શું કરવાનું? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાની। શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાની। સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો। હાલો, જોઈ લો કે શું છે? તો કે 9 નાનામાં નાની છે, ત્યારબાદ તો કે 11 છે, ત્યારબાદ તો કે 12 છે, ત્યારબાદ 14, ત્યારબાદ 15, 16, 17, 17, 17, 1 2 3 માં 17 છે, પણ 17 પછી શું છે? 18 અને છેલ્લે 22। આવું છે એટલે સંખ્યા ગણ લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। ઉપર જોઈ લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। રેડી? આપણી આટલી બધી સંખ્યા છે। હવે જોવાનું કે આ જે સંખ્યા ચડતા ક્રમ હતી
એમાં જાજામાં જાજી સંખ્યા કઈ આવી છે, વધુમાં વધુ સંખ્યા કઈ આવી છે? તો જુઓ તો કઈ વધુમાં વધુ આવી? તો કે 17. કઈ સંખ્યા? 17 સંખ્યા જાજી વાર અનુક્રમે રિપીટ થાય છે. તો આપણો બહુલક શું થાય? 17 થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા એક્ઝામ્પલ એક દાખલા તરીકે દઉં તમને, જોઈ લો 2 4 3 3 6 3 5 અને 8. આને પેલા શું કરવાની? તો કે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. હવે ચડતામાં ગોઠવી શું થાય? તો કે 2 3 3 3. તેરમાં શું થાય? તો કે 4 આવે છે, 5 આવે છે, 6 આવે છે અને 8 આવે છે. ફેર વિદ્યાર્થી મિત્રો જાજામાં જાજી સંખ્યા કઈ એવી રિપીટ કઈ થાય? તો કે 3 જાજામાં જાજી સંખ્યા છે. આમાં વધુમાં વધુ સંખ્યા કઈ છે? 3. તો આનો બહુલક શું થાય? તો તમને ખબર છે કે 3 એનો બહુલક થાય છે. ખબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા? તો કે એક તો શીખ્યા મધ્યસ્થ, એક શીખ્યા બહુલક, અને આગલા પાઠમાં શું શીખ્યા? તો કે વિસ્તાર અને મધ્યસ્થ. તો વિદ્યાર્થી મિત્રો ખાલી મેં નાનકડું પુનરાવર્તન કરી દઉં તમને. મધ્યક એટલે શું? તમને સૂત્ર આવડતું હોય તો મને કહો. મધ્યકનું સૂત્ર શું? તો કે આપેલી સંખ્યાનો સરવાળો. શું થાય? આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. આપેલી સંખ્યા તમને આની સંખ્યા આપી હોય કોઈ પણ શું કરી નાખવાનો? સરવાળો. તો લખો આપેલી સંખ્યાનો સરવાળો, સંખ્યાનો સરવાળો છેદમાં શું આવે? તો કે કુલ સંખ્યા. ટોટલ સંખ્યા કેટલી હતી? સંખ્યાઓ તો કે 1 2 3 4 5 6 જાજી સંખ્યા હોય તો લખવાની 8 સંખ્યા છે. આ એનું મધ્યકનું સૂત્ર છે. ત્યારબાદ આનો આપણે હિસાબ કરી નાખવાનો છે. હવે તો કે વિસ્તાર એટલે શું તમને ખબર હતી? શું હતું? વિસ્તાર ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ભૂલી નથી ગયા ને? વિસ્તાર એટલે શું? તો મેં તમને કીધું હતું કે તમે પહેલા એને કોઈ પણ સંખ્યા હોય આવી એને ચડતા ક્રમમાં ગોઠવવાની, પછી શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની. શું કરવાની? મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની. હું સિમ્પલ લખું છું તો કે મોટી સંખ્યામાંથી કે મોટા પૂર્ણાંકોમાંથી કે મોટા મધ્યકમાંથી શું કરવાનું? બાદ કરવાનું. કેવી કે નાની સંખ્યા બાદ કરી નાખવાની. સંખ્યાઓ બાદ કરી નાખવાની. એટલે આપણે વિસ્તાર મળી જાય છે. તો અહીંયા આપણે આટલું રાખશું. મધ્યસ્થ, વિસ્તાર, બહુલક. અને ઘણા બધા દાખલા છે જે તમારે તમારી રીતે કરવાના છે. જો ન આવડે તો અમને જણાવી દેજો. નમસ્તે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે થોડુંક શું આગળ જોઈએ. તો આગળમાં શું છે? તો કે આવૃત્તિ વિસ્તરણ કોષ્ટક બનાવવાનું છે. શું છે? કોષ્ટક. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિ વિસ્તરણ કોષ્ટક બનાવવાનું. એક તમે રેખામાં આપી છે મેં. એક વર્ગમાં 30 સંખ્યા છે, એમાં 10 ગુણમાંથી એક કસોટી લીધી છે, પરીક્ષા લીધી છે. શું લીધી? ટેસ્ટ, પરીક્ષા લીધી છે. તો એમાં મેળવેલ ગુણની નીચે યાદી આપેલી છે. તો કે નીચે યાદી શું છે? તો કે મેં તમને રકમ લખેલી છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આનો જોવો તો શું કીધું? પહેલા સૌપ્રથમ તો કે વિસ્તાર શોધો. શું શોધવાનું કીધું? વિસ્તાર. તો વિસ્તારનું સૂત્ર તમને ખબર જ છે. તો કે મોટી સંખ્યામાંથી શું કરવાનું? નાની સંખ્યા બાદ કરવાની. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આમ કોષ્ટક કરી નાખાય. સૌથી મોટી સંખ્યા 10 છે. ને નાની સંખ્યા કઈ છે? 0. રેડી? હું અહીં ડાયરેક્ટ લખું છું તો કે મોટી માંથી શું કરવાનું? નાની બાદ. 10 માંથી 0 બાદ થાય તો વિસ્તાર કેટલો મળ્યો આપણે? 10. સૌથી વધુ કેટલા છે? સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે કેટલા છે? તો કે સૌથી વધુ કેટલા છે? 10. તો કે સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે 10 ગુણ છે. ત્યારબાદ સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે ખબર છે કે મેં બે કોઠા કઈ રાખ્યા છે? વધુ 10 છે તો 0 ઓછા કેટલા છે? 0. તો કે સૌથી ઓછા ગુણ કેટલા? 0 છે. વિદ્યાર્થી મિત્રો અહીં આવી જાઓ. એક કોષ્ટક તમને શું કીધું? આવૃત્તિ કોષ્ટક. કોષ્ટક રીતના બનાવજો કે ગુણની યાદી. તો કે આપણે ગુણ લખશું બધે પહેલા. તો પહેલા હું બધે ગુણ લઉં. 0 થી 10 સુધીના બધે ગુણ લખું છું. લખવાનો તો કે 0 1 2 3 4 5 6 7 8
9 અને 10 અહીંયા કુલ રેડી શું કર્યું આપણે બધા ગુણ લખ્યા આવૃત્તિ ચિહ્નો તમે નાના ધોરણમાં ભણી ગયા હો કે આવૃત્તિ ચિહ્નો હોય તો કે એક ગુણ હોય તો આમ લખાય બે ગુણ હોય તો કે 2 રીતે લખાય ત્રણ હોય તો કે 1 2 અને 3 રીતે લખાય ચાર હોય તો 1 2 3 અને 4 અને જો 5 ગુણ હોય તો શું કરવાનું 1 2 3 અને 4 એક કરવાનું આડું ખબર પડી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આડું એટલે આ 5 નો બંધ બની જાય છે હવે જો વિદ્યાર્થી મિત્રો 6 હોય શું હોય 6 તો કે 1 2 3 4 આ 5 અને પછી એક ચાલુ 3 આ રીતના લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈશું તો કે 0 કેટલા છે તો કે 2 છે તો હું કેટલા લીટા કરીશ 2 લીટા રેડી ત્યારબાદ તો કે 1 કેટલા છે 1 અને તો એ કેટલા છે 2 છે તો આપણે કેટલા લીટા કરશું 2 લીટા ત્યારબાદ 3 તો જો 3 કેટલા છે તો કે 3 1 તો જોઈશું તો કે 2 ગુણવા જઈશું તો કે 2 ગુણવાળા કેટલા છે તો આપણે જો આ 1 છે પછી તો કે 2 તો ઈ પણ કેટલા છે 2 છે ત્યારબાદ 3 ગુણવાળા હવે તો ખબર છે વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3 છે તો કે લખશું આ 1 2 અને 3 લીટા 4 ગુણવાળા કેટલા છે હવે જો 1 છે 2 છે હવે છે તો કે નથી તો લખો 2 લીટા 5 ગુણવાળા 5 ગુણવાળા જલ્દી શું દેજો 1 2 3 4 4 પછી 5 છે ને તો કેટલા છે 5 છે 5 ગુણવાળા તો 1 2 3 4 ને આ 5 6 ગુણવાળા તો કે 1 2 3 4 5 1 2 3 4 5 અને 6 છે કેટલા છે 6 છે તો તમને ખબર છે આપણે કેટલા લખો 1 2 3 4 5 અને 6 7 ગુણવાળા કેટલા છે તો કે 7 ગુણવાળા એક જ છે લગભગ 1 2 છે એનો 7 ગુણવાળા કેટલા છે તો કે 2 ત્યારબાદ 8 ગુણવાળા તો કે જો હાલો તો કે 1 2 અને આ 3 છે 8 ગુણવાળા કેટલા છે તો કે 3 જણા છે 9 ગુણવાળા તો કે 1 2 હાલો 2 છે 9 ગુણવાળા કેટલા છે તો કે 2 અને 10 ગુણવાળા કેટલા છે તો કે 1 જ છે તો આપણે 1 લીટું કરશું તેવી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવૃત્તિ 2 છે તો આપણે કેટલા લખવાના 2 હાલો 2 2 અહીંયા લખશું આપણે 3 અહીંયા લખશું 2 અહીંયા લખશું 5 અહીંયા લખશું 6 અહીંયા લખશું 2 અહીંયા લખશું 3 2 1 કુલ ટોટલ મારી તો જો 2 2 4 4 ને 2 6 7 8 9 10 11 11 ને 5 16 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 અને 30 ટોટલ સંખ્યા કેટલી હતી આપણી પાસે 30 હતી આપને 30 સંખ્યા મળી ગઈ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ખાસ નોંધ યાદ રાખજો કઈ નોંધ આ ખાસ નોંધ છે કે આ રીતના આપણે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ ચિહ્નને ગોઠવી શકાય છે તો આ રીતે આપણે આનો સોલ્વ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા તો કે આવૃત્તિ કોષ્ટક રીતના બનાવવું અને કોષ્ટકમાંથી તમને પ્રશ્ન બનાવ્યો હોય શું બનાવ્યો હોય પ્રશ્ન જો વિસ્તાર કે પછી શું કે સૌથી વધારે ગુણ કોના છે સૌથી ઓછા ગુણ કોના છે મધ્યક કે તમને શું પૂછે મધ્યક શોધો તો આપણે આવું બધું શોધી શકીએ છીએ તો કે આપણે આ આટલું શીખી અને આના ઘણા બધા દાખલા છે જે તમે હોમવર્કમાં કરજો નમસ્તે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે માહિતીનું નિયમનમાં ધોરણ 7 માં પાઠ નંબર 3 માં શું જોઈશું તો કે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ આપણે આજે આ જોવાનું છે શું જોવાનું છે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ આ તમારે ખાસ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે તો ખાસ ધ્યાન દઈને આપણે આ સાંભળશું ને જોશું તો કે કઈ ગુણની યાદી આપી છે તમને પહેલા તો કે પહેલા કઈ ગુણની યાદી છે શું છે તો કે જોઈ લો તો કે વિષય છે ત્યારબાદ કે ગુણની યાદી આપેલી છે ખબર છે શું છે હવે જો શું છે તો ગુજરાતીમાં 4 ગુણ છે 10 માંથી કેટલામાંથી છે 10 ગુણમાંથી 4 ગુણ ત્યારબાદ હિન્દીમાં 4 અંગ્રેજીમાં 2 સમાજમાં 5 ગણિતમાં 5 અને વિજ્ઞાનમાં 9 આવા ગુણ છે તો કે પહેલા આપણે આલેખ દોરશું શું દોરશું આપણી પાસે આલેખ હોય છે ને આલેખ શીટ
એ આપણે લેશું. લીધું. હવે શું કરશું તો કે આ જે અક્ષ આવે છે એને x અક્ષ કહેવાય. શું કહેવાય? x અક્ષ. અને આ અક્ષ હોય એને y અક્ષ કહે છે. રાઈટ. ત્યારબાદ તો કે અહીંયા શું છે x અક્ષ પર? તો x અક્ષ પર વિષયના નામ આવશે. તો કે શું છે? તો કે ગુજરાતી, પછી શું છે? તો કે હિન્દી, પછી શું છે? તો કે અંગ્રેજી, પછી શું છે? તો કે સમાજ, પછી શું છે? તો કે ગણિત, પછી શું છે? તો કે વિજ્ઞાન. રાઈટ. આવું આવે છે. ત્યારબાદ અહીંયા શું છે? તો કે આપણે સંખ્યા. તો કે 1 ગુણ આવ્યો છે, 2 આવ્યો છે, 3 આવ્યો છે, 4 આવ્યો છે, 5 આવ્યો છે, 6 આવ્યો છે, 7 આવ્યો છે, 8 આવ્યા છે, કે 9 કે 10 આવા ગુણ આવ્યા છે. રેડી. આપણે આવું મળે છે. હાલો હવે શું કરશું? આ 0 હોય છે. ગુજરાતીમાં કેટલા આવ્યા છે? તો ગુજરાતીમાં 4 આવ્યા છે. તો આપણે 4 લઈ જવાનું. કેવું લઈ જવાનું? એક આપણે સ્તંભ આલેખ દોરો. રેડી. ત્યારબાદ હિન્દીમાં કેટલા આવ્યા છે? તો કે 6. તો કે 6 ગુણ લઈ જવાનું. હાલો. ત્યારબાદ અંગ્રેજી કેટલા આવ્યા છે? તો કે 2. આપણે કેટલા ગુણ લઈ જવાનું? તો કે 2 ગુણ લઈ જવાનું. હાલો. સમાજમાં કેટલા આવ્યા છે? તો સમાજમાં આવ્યા છે 5. તો કે 5 ગુણ લઈ જવાનું. તો ખબર પડી ગઈ મિત્રો. ત્યારબાદ ગણિતમાં કેટલા આવ્યા છે? તો કે 10 માંથી 10 આવ્યા છે. વેરી ગુડ. તો કે ગણિતમાં 10 માંથી 10 આવ્યા છે. તો આપણે 10 ગુણ સુધી ને સ્તંભ દોરશું. ત્યારબાદ વિજ્ઞાનમાં કેટલા આવ્યા છે? કે 9 આવ્યા છે. તો કે આપણે શું કરશું? તો કે આપણે 9 સુધી એનો સ્તંભ દોરશું. આપણે ઉપર નાખશું જેથી આપણે સ્તંભ ખબર પડે. સ્તંભ છે તમારા આખું આ આલેખ પેપર હોય છે. એમાં તમારે દોરવાના હોય છે. પેન્સિલ માપ લઈને દોરવાના હોય છે. માપ પાડવાના હોય તો તમારે આલેખ સાચો આવે નહીં, સ્તંભ સાચો આવે નહીં. તો જેથી તમે કોઈ પણ વસ્તુ દોરો ત્યારે શું કરવાનું? માપ લઈને દોરવાના છે. હું તમને પ્રમાણ માપ દેખાડું છું કેટલું લેવાનું હોય છે, કેટલી સંખ્યામાં કેવી રીતના લેવાનું હોય છે આપણે જોઈ છે. જો તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણ માપ તમને આવા આપેલા હોય છે. તો કે 1 સેન્ટીમીટરે જેવી સંખ્યા તો કે 10 ગુણ લઈ શકો, 20 ગુણ લઈ શકો, 30 ગુણ લઈ શકો. સંખ્યા પર લાગે. આપણે ખાલી 10 સંખ્યા છે એટલે આપણે સેન્ટીમીટર ઉપર લીધું નથી. આપણે એમનો આલેખ દોર્યો છે. આ રીતના આલેખ દોરાય છે. જે આ લખશું વિષયની સંખ્યા, વિષયો, અને આ લખશું ગુણની સંખ્યા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હાલો. તો આને કહેવાય લંબ આલેખ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે દ્વિલંબ આલેખ. દ્વિલંબ આલેખ એટલે તો કે બે લંબ આજુબાજુમાં છે. પહેલા આપણે આલેખ દોરશું. આલેખ પેપર લઈ આ લીધું. એમાં આપણે શું દોરશું? તો કે આપણે આલેખ દોરશું. જો વિદ્યાર્થી મિત્રો હવે શું થાય? તો કે દ્વિલંબ આલેખ તો કે બે વસ્તુ આપેલી છે તમને. બે સંખ્યા આપેલી હશે. તો કે શું કીધું? કે ગુણની યાદી આપી છે. પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની ગુણની યાદી આપેલી છે. પ્રમાણમાં આપણે પ્રમાણમાં ઉપર લઈશું. 1 સેમી એ 10 ગુણ લેવાના હોય છે. તમારા એક ન હોય સેમી તો 1 સેમી, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સેમી થયા. ત્યારબાદ એવી રીતે આપણે શું કરશું? નીચે વિષય કરશું. 1, 2, 3, 4, 5 ને 6 આવું હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્વિલંબ આલેખમાં નીચે વિષય લખો તેમાં જગ્યા થોડી વધારે રાખવાની હોય છે. કેમ કે નકર ભેગા આલેખ થઈ જાય છે. દ્વિલંબ બે આલેખ આવવાના હોય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એટલે 3, 4, 5 અને આપણે આ 6 આ રીતના આપણે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે આપણે આલેખ લઈશું. નીચે વિષય નામ લખશું. તો કે અંગ્રેજી, પછી શું છે? તો કે ગુજરાતી, હિન્દી, ગણિત. ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન ને સમાજ. આ વિજ્ઞાન અને આ સમાજ. આને x અક્ષ કહેવાય. આને શું કહેવાય? y અક્ષ કહેવાય. પ્રમાણમાં આપણે આટલું લેવાનું છે. તો કે 1 સેન્ટીમીટર 10 ગુણ લેવાના છે. હવે શું કરશું? અંગ્રેજીનું માપ જોઈશું. તો આપણે માપ લખી લઈએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. રેડી?
અંગ્રેજીમાં પ્રથમ સૂત્રમાં કેટલા હતા કે 64 આવ્યા છે તો અંગ્રેજીમાં પ્રથમ સૂત્રમાં 64 એટલે અહીં એક હશે હાલો એક આને જોશું શું કરશું રેડી ત્યાં બીજા સૂત્રમાં કેટલા આવ્યા છે તો કે 72 આવ્યા છે તેની બાજુમાં શું આપણે કરશું બીજો આવ્યા દોષ ત્યારબાદ શું કીધું ગુજરાતીમાં કેટલા આવ્યા છે તો કે 48 આવ્યા છે તમને ખબર છે 48 અહીં આવે એક આને દોષું એક સ્તંભ જોઈએ ત્યારબાદ બીજા સૂત્રમાં કેટલા આવે છે કે 54 તમને ખબર છે 54 આટલે આવે છે રેડી ત્યારબાદ હિન્દીમાં તો કે 74 અને 48 74 કરશું પહેલા આપણે 74 કર્યા પછી કેટલા આવ્યા છે તો કે 48 આવ્યા છે તો કે કેટલા આવશે આપણે 48 એટલે અહીં 48 આવશે ત્યારબાદ શું છે ગણિતમાં 100 માંથી શું આવ્યા છે વેરી ગુડ 100 માંથી શું આવ્યા આપણે એક આલેખ દોશું 100 માંથી 100 નો ત્યારબાદ કેટલા આવ્યા બીજા 99 આવ્યા છે ને નીચે આપણે દોશું ત્યારબાદ વિજ્ઞાનમાં કેટલા આવે છે કે 76 આવ્યા છે તો કે 76 કેટલા હોય છે તો કે અહીંયા 76 હોય તો લખો વિદ્યાર્થી મિત્રો તો કે વિજ્ઞાનમાં આવે છે 76 અને એક 76 કર્યા પ્રથમ સમના આ બીજા સત્રના બીજા 76 ત્યારબાદ સમાજ છે સમાજમાં કેટલા આવ્યા છે 68 આવ્યા છે તો 60 અને 70 વચ્ચે હોય તો 68 આપણે લખશું 68 લખ્યા કેટલા છે તો કે 50 તો આપણે 50 હતા તો કે આપણે 50 એની સાથે આપણે આ આલેખ દોરી ગયા હવે આપણે ખબર પડી ગઈ વિદ્યાર્થી તો કે આ પ્રથમ સત્રનો આલેખ કયો છે અને બીજા સત્ર તો આપણે આવું કરી શકાય આ લીટા લીટા વાળો છે એ કેવો છે પ્રથમ સત્રનો છે ખબર પડી કેનો પડી ખબર પડી વેરી ગુડ તો કે આપણે આ પ્રથમ સત્રનો છે ને બીજા ખાલી કોરા છે એ કે છે તો કે બીજા સત્રનો આલેખ છે આ રીતે આપણે ગુણની યાદીમાં દ્વિસ્તંભ આલેખ આપણે દોરી શકીએ છીએ આ રીતે આપણે આલેખ બનાવવો હોય છે એક સ્તંભ હોય તેમાં એક સ્તંભ આવે છે લંબમાં ખાલી જો દ્વિલંબ હોય તેમાં કેટલા આવે છે 1.5 આવે છે રેડી તો કે આપણે આવી રીતે આપણે આ થોડું કરી નાખો એટલે વ્યવસ્થિત લાગે છે રેડી જો વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે તો કે પ્રથમ સત્રનો કયો છે અને દ્વિતીય સત્રનો કયો છે આના ઉપરથી પ્રોગ્રેસ રિપોર્ટ પણ બનાવી શકાય છે આના ઉપરથી ઘણા બધા તમને પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે સૌથી વધુ ગુણ કયા વિષયમાં આવેલા છે તો કે ગણિતમાં સૌથી 100 માંથી 100 ગુણ આવેલા હોય છે ખબર પડી તો આજે આપણે આટલું આ જોઈ છીએ રેડી તો આપણે શું જોયું તો કે લંબ આલેખ જોયો અને દ્વિલંબ આલેખ જોયો છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું જોઈશું તો કે આપણે સંભાવના જોઈશું શું જોઈશું વિદ્યાર્થી મિત્રો સંભાવના તો આપણે સંભાવના જોવું હોય તો આપણી સંભાવના આપણે સમજવી પડે તો કે સંભાવના એટલે કાઈ ને સિમ્પલ છે શું છે સિમ્પલ તો કે સંભાવના માટે આપણે શું કરવાનું તો પહેલા તો કે સંભાવના એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું થાય હે વિદ્યાર્થી મિત્રો સંભાવના એટલે શું થાય હવે સંભાવના લખવાની છે આપણે રેડી પૂછ નથી કરતા લે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જો આગળ શીખીએ તો આગળ શું શીખવું છે સંભાવના વિદ્યાર્થી મિત્રો એવો ટોપિક છે ખાસ યાદ રાખજો સેલો એટલો બધો છે કે તમને તરત સમજી જશે પણ ખાસ યાદ રાખવાનું કે સંભાવના છે ને એ તો કે ધોરણ 5 માં નહોતું ધોરણ 6 માં નહોતું ધોરણ 7 8 9 10 11 12 તમે ગમે જશો સંભાવના શીખવાનું આવે છે તો સંભાવના એક વાર તમે શીખી લ્યો તો કે સંભાવના તો કે બે રીતે હોય સંભાવનાના પરિસ્થિતિ તમને તો કે ચોક્કસ સંભાવના હોય અને અચોક્કસ રેડી ત્યારબાદ ચોક્કસ અને અચોક્કસ આવી સંભાવનાને ત્રણ પ્રકાર થયા તો પહેલા સંભાવનાનું સૂત્ર જોઈએ તો કે સંભાવના એટલે શું તો કે ઘટનાએ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નના કુલ સંખ્યા તો કે કોઈ પણ સંભાવના શોધવી હોય એના માટે એક તો કે પ્રયત્ન હશે અને એક શું હશે તો કે એના પ્રયત્નની કુલ સંખ્યા છે એટલે ઘટના હશે રેડી આવું છે પ્રયત્નોની સંખ્યા એટલે શું હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ લઉં કે આપણે એક સિક્કો ઉછાળ્યો છે આપણે દાખલો આગળ કરશું સિક્કો ઉછાળી એની સંભાવના કેટલી તો કે સિક્કા ઉછાળવા માટે આપણે શું કરશું તો કે આપણે જોશું પાસો ઉછાળીશું આવું જોવું છે તો કે શું થાય તો કે ટોટલ ઉપર શું કે પરિણામની સંખ્યા સિમ્પલ કુલ પરિણામની સંખ્યા તેથી તો કે ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા કોઈ પણ ઘટના ઉદ્ભવી પાસો ઉલાડ્યો આપણા પાસે રમવાનો પાસો ઉલાડ્યો કયો અર્થમાં શું આવ્યું તો કે 5 નંબર આવ્યા તો કેની સંખ્યા કેટલી તો કે 5 એક જ વાર આવે છે અને કુલ ટોટલ પરિણામ કેટલા આપેલ ટોટલ પરિણામ કેટલા તો કે પાછળ કેટલી સંખ્યા હોય 6 સંખ્યા હોય
તો કે 6 એના કુલ ટોટલ પરિણામ થાય એના ઉપર આ સૂત્ર યાદ રાખવાનું ખાસ સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર યાદ રાખો ત્યારબાદ જોઈ વિદ્યાર્થી મિત્રો તો કે અશક્ય ઘટના હોય કોઈ પણ અશક્ય ઘટના તો કે સૂર્ય ક્યાં ઉગે તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે બધા જને ખબર છે સૂર્ય ક્યાં ઉગે પૂર્વમાં ઉગે આચમે ક્યાં પશ્ચિમમાં હું તમને કહું સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે તો કેવી ઘટના થઈ અચોક્કસ ઘટના થઈ શું થઈ અચોક્કસ તો કે અશક્ય અચોક્કસ ઘટના માટે 0 વપરાય છે સંભાવના ત્યારબાદ ચોક્કસ ઘટના એટલે શું તો કે તમને ખબર છે ચોક્કસ ઘટના એટલે નક્કી જ ઘટના હોય કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે આ ચોક્કસ છે શક્ય ઘટના શું હોય તો શક્ય ઘટના માટે એક વપરાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો તો કે સંભાવના છે શું છે સંભાવના કે 0 અને 1 વચ્ચે જ હોય એક વચ્ચે જ છે રેડી એક વચ્ચે જ હોય છે રેડી 0 અને 1 વચ્ચે એની મોટી ન હોય એની નાની હોય 0 અને 1 વચ્ચે વાસ્તવિક સંખ્યા હોય છે તો આપણે આ જોયું તેનું ખાસ સૂત્ર યાદ રાખી લેજો તો કે ટોટલ તો કે શક્ય ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને કુલ પરિણામની સંખ્યા એક દાખલો આપેલો છે એક પાસાને ઉછળવામાં આવતા ઉપર આવતી સંખ્યા શું છે એ નીચે પ્રમાણે છે તો કે પહેલો દાખલાનો ઉત્તર આપણે આન્સર જોઈશું શું છે જોઈ લો 5 આવે તો હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો પહેલા શું કરવાનું તો કે આવતું પરિણામ શું આવતું પરિણામ શું તો કે 5 આઈડિયા ત્યારબાદ શું થાય તો કે કુલ પરિણામની સંખ્યા કેટલી હોય તો કે પાસામાં કેટલી હોય 6 હોય સિક્કામાં 2 હોય 52 કરતાનો ગજ હોય એમાં કેટલું હોય તો કે આપણે ખબર છે એમાં 52 કરતા હોય છે એવા દાખલા તમારે મોસ્ટ ઓફ પૂછાશે જેની અને આ દાખલામાં શું થાય છે જો તો કે આવતું પરિણામ તો કે PA બરાબર આવતું પરિણામ તો કે 5 કેટલી વાર આવે તો કે એક જ વાર આવે પાસામાં કેટલી વાર આવે એક વાર તો મેં લખ્યા કુલ પરિણામ સંખ્યા નીચે લખવાની તો કે 6 ની કુલ પરિણામની સંખ્યા છે આ સાવ છે આ જવાબ વિદ્યાર્થી મિત્રો એવું બીજું શું કે બેકી સંખ્યા એની સંભાવના આન્સર તો કે આવતા પરિણામ આવતા પરિણામ બેકી હોય તો કે પાસામાં બેકી સંખ્યા કઈ હોય તો કે પહેલા તો કે 2 4 અને 6 એટલે ટોટલ કેટલા પરિણામ થયા તો કે આ 3 છે કેટલા થયા 3 તો આપણે લખશું તો કે PB બરાબર ઉપર કેટલા લખવાના 3 ને નીચે લખવાના 6 પૂરે છે તો 1/2 આવો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો આમાં કેટલા 2 4 ને 6 બેકી સંખ્યા છે પાસામાં તો એ કેટલા થાય 3 થાય ઉપર કેટલા લખવાના 3 નીચે ટોટલ કુલ પરિણામની સંખ્યા 6 લખવાની છે તો આપણે ઉડાડી તો શું છે તો 1/2 જવાબ આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો ત્રીજાનો આન્સર શું કહે તો અવિભાજ્ય સંખ્યા તો કે લખવાનું તો કે આવતું પરિણામ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા કઈ છે કોઈ ખબર હોય તો કયો વિદ્યાર્થી મિત્રો તો કે 1 તો કે 2 જેને ભાંગી ન શકાય એવી તો કે 2 3 અને 5 તો કે આ ત્રણ અવિભાજ્ય સંખ્યા છે કે 2 3 અને 5 કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ 6 છે ખબર છે રેડી હાલો તો શું થાય છે તો કે PC બરાબર તો કે ટોટલ કેટલી સંખ્યા છે તો કે 3 સંખ્યા છે કે 3/6 તો શું જવાબ આવશે 1/2 PC શું મળશે 1/2 તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોસ્ટ ઓફ દાખલા છે તો આ રીતે આપણે ગણી શકાય છે આ યાદ રાખવા જેવું છે ખાસ આ બધું એવું તમને ભણાવું છું એ તમારે નોટ કરી લેવાનું છે જેથી તમને આવી જાય છે અને ઘણા બધા દાખલા છે એ તમારે જાતે કરવાના જેથી હું તમને શીખડાવીશ નમસ્તે